આદિવાસીઓ તો રહેતા હતા, કાયમી માટે રહેતા હતા, વર્ષોથી રહેતા હતા. અને એ જમીન એ લોકોએ સનદો વાળી જમીન અથવા તો એમને જમીન અધિકારના એફઆરઆર ના દાવા રજૂ કર્યા હતા. પણ એ 2006 પહેલની કબજો હોય તો વન વિભાગ અચાનક ખુલ્લી કરાઈ શકતો નથી. નિયમની અંદર જોગવાઈ છે. આ લોકો અચાનક જઈને એમને પાર્ટીની જમીન ખુલ્લી કરાવવા ગયા હતા. એ વખતે એ લોકો શાંતિથી બેઠેલા હતા ને એ જ વખતે વન વિભાગના કર્મચારીઓએ એક બે આદિવાસી આગેવાનોને ઉચકીને ગાડીમાં નાખવા ગયા. એટલે પછી ટોળું વિચક્યું હતું કે વહીવટી તંત્રને હાથો બનાવીને સરકાર કાયમી માટે આજુબાજુ અંબાજીની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓને આ જમીનો પોતાની વન વિભાગની જમીન હોય અથવા તો સનદવાળી જમીન હોય અથવા પોતે માલિકીની જમીન હોય, આ બધી જ જમીનો સરકાર જાણી જોઈને આદિવાસીઓને હાથું બનાવીને જમીન ખુલ્લી કરાવવાનું એક જાતનું પેતરું છે. આપણી સાથે અત્યારે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી જોડાયા છે. તેમની સાથે વાત કરીએ, કારણ કે અંબાજીવાળી આખી જે ઘટના છે તેને લઈને કાંતિભાઈ, શું હકીકત સામે આવી રહી છે? તમે પોતે ત્યાં ગયા, શું છે ત્યાં આગળ વાસ્તવિકતા શું છે? હકીકતમાં તો જે આદિવાસીઓ તો રહેતા હતા, કાયમી માટે રહેતા હતા, વર્ષોથી રહેતા હતા. અને એ જમીન એ લોકોએ સનદો વાળી જમીન અથવા તો એમને જમીન અધિકારના એફઆરઆર ના દાવા રજૂ કર્યા હતા. પણ એ 2006 પહેલની કબજો હોય તો વન વિભાગ અચાનક ખુલ્લી કરાઈ શકતો નથી. નિયમની અંદર જોગવાઈ છે. આ લોકો અચાનક જઈને એમને પાર્ટીની જમીન ખુલ્લી કરાવવા ગયા હતા. એ વખતે એ લોકો શાંતિથી બેઠેલા હતા એ જ વખતે વન વિભાગના કર્મચારીઓએ એક બે આદિવાસી આગેવાનોને ઉચકીને ગાડીમાં નાખવા ગયા. એટલે પછી ટોળું વિચક્યું હતું. એના પહેલા સુખ શાંતિથી બેઠા, વાટાઘાટા કરવા માટે બેઠા હતા. પણ ના છૂટકે વન વિભાગે ગમે તે કારણો. આમાં મેઇન મુદ્દો સરવાળા એ છે કે વહીવટી તંત્રને હાથો બનાવીને સરકાર કાયમી માટે આજુબાજુ અંબાજીની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓને આ જમીનો પોતાની વન વિભાગની જમીન હોય અથવા તો સનદવાળી જમીન હોય અથવા પોતે માલિકીની જમીન હોય, આ બધી જ જમીનો સરકાર જાણી જોઈને આદિવાસીઓને હાથું બનાવીને જમીન ખુલ્લી કરાવવાનું એક જાતનું પેતરું છે. પણ જે રીતે કાંતિભાઈ ત્યાં આગળ હુમલો કરવામાં આવ્યો, 40 થી વધારે પોલીસ કર્મીને ઘાયલ કરી દેવામાં આવ્યા હતા. હુમલો જાણી જોઈને કરવામાં નથી આવ્યું. ટીવી મીડિયામાં આપ પણ જોઈ શકો છો કે વન વિભાગ અને પોલીસ વિભાગ ગામ લોકો જોડે ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ગયેલું હતું. અને એ વખતે વાટાઘાટા ચાલતા હતા. એ વખતે પોલીસ સ્ટાફે અને વન વિભાગે આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા છે. વિડીયોમાં જોઈ શકો છો, આદિવાસી બહેનો છે, દીકરાઓ છે, ઉંમરલાયક છે, એ ભાગતા નજરે જોઈ દેખાઈ રહ્યા છે. તાજે પહેલો વિડીયો છે. અને ના છૂટકે આ લોકોએ ટીયર ગેસ છોડ્યા. એના પછી એ લોકોએ પથ્થરમારો સામે કરવામાં, એના પહેલા સુખ શાંતિથી આખું ગામ બેઠેલું હતું. તો વન વિભાગને આવી ઉશ્કેરણી કરવાની શું જરૂર હતી? ને સૌથી પહેલા મુદ્દો એ છે 2006 પહેલની જો જમીન કબજો હોય તો સરકાર પણ કબજો ખાલી નથી કરાવી શકતું અને વન વિભાગ પોતે કબજો ખાલી કરવા નથી જઈ શકતો. જોગવાઈના અનુસંધાન, કાયદાને અનુસંધાને. અને તો છતાં ખાલી કરવી હોય તો 1 નોટિસ, 2 નોટિસ, 3 નોટિસ આપ્યા પછી ખાલી કરવા જાય તો વાંધો નથી. પણ આ તો અચાનક ગયા છે. અને જે બાઈનો જે જમીન હતી એ બાઈ વિધવા હતી અને 2 બાઈના ઓછી ઉંમરની બાઈ વિધવા થઈ છે. એને ત્યાં કૂવો હતો, કૂવો ખડેલો હતો. વન વિભાગે કૂવો આખો પૂરી નાખ્યો અને જે જમીન હતી એમાં વન વિભાગે ખાડા ખોદ્યા હતા વાવેતર કરવા માટે. આપ પણ જોઈ શકો અત્યારે કઈ ઋતુ હતી, ચોમાસું હતું કે ક્યાં, અત્યારે કઈ રીતે વાવેતર કરવા માટે અત્યારે ઉનાળામાં શિયાળામાં ગયા આપ પણ જોઈ શકો છો ને. જાણી જોઈને આદિવાસીઓને હાથું કરીને, જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા માટે હું સમજુ છું ત્યાં સુધી વિભાગના મંત્રી અને ગૃહમંત્રી સાથે રહીને કાવતરું કરાવે છે. એટલા માટે કાવતરું કરાવે છે કે આજે અંબાજી આજુબાજુની જેટલી જમીન આદિવાસીઓને જમીન સરકારે જાણી જોઈને આરોપ કરવા માંગે છે. પણ કાંતિભાઈ, જે રીતે હુમલો કરવામાં આવ્યો તમને, કારણ કે તમે પોતે આદિવાસીઓ સાથે વાત કરી, એમને કોઈ નોટિસ આ પહેલા આપવામાં આવી હતી ખાલી કરવા માટે? નોટિસ નથી આપી. સાચી વાત એ છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે એ લોકો ત્યાં ગયા. એ વખતે મેં કીધું તું, સીધો જ મેં ફોન મને ત્યાં આગેવાનોએ ફોન કર્યો કે સાહેબ અત્યારે આપણા વિસ્તારમાં આવું કરાય, આ લોકો આવ્યા છે
એટલે તરત જ મેં ત્યાંના સ્થાનિક આરએફઓને ફોન કર્યો. આરએફઓએ મને એમ કીધું કે સાહેબ અમે કશું જ કરવાના નથી, એક પણ મકાન તોડવાના નથી, અને તમે એમને ના પાડ્યું તમે અત્યારે કશું જ કરતા નહીં. અત્યારે હું આજે નહીં તો કાલે આવું છું ને આપણે નજરે ગ્રાઉન્ડ લેવલ ઉપર જશું, જોશું, પછી આગળની જે હશે કાયદાની ભાષામાં થતું હોય તો કરશું, બાકી નહીં. પણ એ લોકો 2 જ કલાક પછી જાણી જોઈને આ લોકોએ, મેં એટલા માટે પેલા કીધું, જાણી જોઈને આદિવાસીઓને હાથું બનાવીને આ જમીન હડપ કરવા માટે માંગે છે. એટલે કે ધારાસભ્યને કહેવાથી 1 કે 2 કલાક રોકાતા શું ટાઈમ એમને વાંધો હતો, ધારાસભ્યને કહેવાથી 1 દિવસ લેટ કરવાથી શું વાંધો હતો, પણ આ લોકોને જાણી જોઈને વહીવટી તંત્રને હાથો બનાવ્યો છે. એક બાજુ આ હાથો બનાવ્યા છે આદિવાસીઓને. આ સરકારની નીતિ ખરાબ છે એમ. બિલકુલ કાંતિભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.